નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 અને આંકડાશાસ્ત્ર વિશે જેનું એનજે ટ્યુશન ક્લાસીસ પેપર સોલ્યુશન આજે આપણે એની ચર્ચા કરવાના છીએ. અને પેપર સ્ટાઇલ પ્રમાણે કયા વિભાગમાંથી કયા ચેપ્ટર પૂછાય છે એની જ આપણે અહીં ચર્ચા કરવાના છીએ. પહેલા આપણે દાખલાઓની ચર્ચા કરીશું. વિભાગ ડી ની અંદર જો થિયરી આવતી છે તો થિયરી જે આપણે પેપર કાઢેલું છે એ જ પ્રમાણે કે કયા ચેપ્ટરમાંથી શું પૂછાઈ શકે છે અને મોસ્ટ ટાઈમથી દાખલા આમાંથી તમારે બોર્ડની એક્ઝામમાં 80 થી 90% જેટલું પૂછાઈ શકે છે. તો આટલું કરશો તો તમે 80 થી 90 માર્ક આરામથી મેળવી શકો છો. તો બોર્ડની એક્ઝામ ને લગતું સેમ્પલ પેપર છે, બરાબર, કે બોર્ડની એક્ઝામમાં પણ કઈ રીતના પૂછાય છે કયા ચેપ્ટરનું, બરાબર. તો પેપર સ્ટાઇલ પ્રમાણે અહીંયા સોલ્યુશન કરવાના છે. તો આપણે સૌપ્રથમ આપણે વિભાગ ડી નું સોલ્યુશન એટલા માટે કરીએ છીએ કે એમાંથી આપણે 8 દાખલા કરવાના હોય છે, ટોટલ 12 અને એના દરેકના કેટલા માર્ક હોય છે? 3 માર્ક. તો આપણે વિભાગ ડી ની શરૂઆત કરીએ કારણ કે 24 માર્કનો હોય છે. પછી આપણે વિભાગ એફ ની શરૂઆત કરશું જે 20 માર્કનો હોય છે. તો એટલા માટે જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને જે ટ્યુશન ક્લાસીસ પેપર સોલ્યુશન તમને મળવાનું છે એ બહુ જ કિંમતી છે અને તમારા માટે ખાસ ઉપયોગી છે આંકડાશાસ્ત્ર વિષયનું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો. તો આપણે અહીંયા શરૂઆત કરશું પ્રશ્નપત્ર 1 એટલે કે પેપર નંબર 1 વિભાગ ડી નું સોલ્યુશન, બરાબર, 2025 બોર્ડની એક્ઝામ જે લેવાની છે. તો એની અંદર વિભાગ ડી ની આપણે શરૂઆત કરશું. તો એની અંદર પહેલો દાખલો આપણે 41 એટલે કે વિભાગ ડી ની અંદર પ્રશ્નની શરૂઆત ક્યાંથી થશે ખબર છે? નીચેના પ્રશ્નના માંગ્યા મુજબ જવાબ લખો. પ્રશ્ન 40 થી 51 માંથી કોઈ પણ 8 લખવાના હોય. આ રીતના તમારી પેપર સ્ટાઇલમાં હશે. એટલે કે વિભાગ ડી તમારે 40 થી 51 એટલે ટોટલ કેટલા પ્રશ્ન થયા? 12 માંથી કોઈ પણ તમારે કેટલા લખવાના રહેશે? 8 અને દરેક કેટલા માર્ક હશે? 3. તો એમાંથી તમને જે આવડતા હોય, અને હું તો એમ કહું છું કે અથવા સહિત લખવાનું, જેથી કરીને એક પણ દાખલો ખોટો પડશે ને તો એના માર્ક તમારે કપાશે નહીં. તો અથવા સહિત જો તમારી પાસે ટાઈમ વધે તો જ તમારે 100 માંથી 100 આવી શકે છે. તો પ્રશ્ન નંબર તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે કે કયો પ્રશ્ન મોસ્ટ ટાઈમ છે, બરોબર. તો સ્ક્રીન ઉપર દેખાતો હશે, જોઈ લેજો. તો અહીંયા પ્રશ્ન નંબર 40 થી શરૂઆત થશે. તો પ્રશ્ન નંબર 40 ની અંદર કીધું છે કે નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે વર્ષ 2019 માટે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણો અને માર્ચ 2020 માં પૂછાયેલો છે. તો વસ્તુ આપેલી છે A, B, C, D અને E. તો અહીંયા આપણે લખશું વસ્તુ A, B, C, D અને E. હવે એકમ આપેલા છે બાજુમાં, તો એકમને આપણે ફેરવતા જઈશું, બરાબર, કિલોગ્રામમાં કે નંગમાં, જેમાં ફેરવવાના થતા. તો પેલા એ ની અંદર ક્વિન્ટલ આપેલું છે. તો 100 ક્વિન્ટલે 1 કેજી, સોરી 100 કેજી એ 1 ક્વિન્ટલ થાય. તો અહીંયા લખી નાખવાનું 1 કેજી. પછી 20 કેજી આપેલું તો આપણે લખશું 1 કેજી. પછી 10 લીટર આપેલું છે, આપણે આ લખશું 1 લીટર. અને અહીંયા આપણે ડઝન આપેલું છે, તો જથ્થો જોવાનો કે નંગમાં આપેલો છે કે ડઝનમાં. જથ્થો શેમાં આપેલો છે? નંગમાં. તો આપણે એ લખશું 1 નંગ. અને છેલ્લે આપણને મીટર આપેલું છે, તો એને મીટર જ કરવા દઈશું. હવે વર્ષ 2018 નો જથ્થો આપેલો છે, તો આપણે જથ્થો લખી નાખશું Q0 2018 નો. તો 50 ગ્રામ, 18 ગ્રામ, 12 ગ્રામ, 12 લીટર, 20 નંગ અને 14 લીટર. હવે એને 2018 નો ભાવ આપેલો છે, એટલે આપણે કન્વર્ટ કરવા પડે. તો 2018 ના ભાવને શું કહેવાય? આપણે P0. તો P0 આપેલો છે. તો હવે મેં તમને કીધું તો કે 100 કિલોગ્રામે 1 ક્વિન્ટલ થાય. તો અહીંયા જે ભાવ આપેલો 1200 રૂપિયા એ 100 કિલોગ્રામનો છે. આપણે કેટલા કિલોગ્રામનો જોઈએ છે? 1 કિલોગ્રામનો. તો 1200 ભાગ્યા કેટલા કરવાના? 100, એટલે આપણને કેટલા મળશે? 12. પછી 340 ભાગ્યા તમારે કેટલા કરવા પડશે? 20. તમે 340 ભાગ્યા કેટલા કરશો? 20 કરશો એટલે તમને મળશે 17, બરાબર. તો અહીંયા આપણે લખી નાખવાનું, કારણ કે આપણે જોઈએ 1 કિલોગ્રામનો, એને આપેલો છે આપણને 20 કિલોગ્રામ. તો 340 ભાગ્યા 20 કરીએ એટલે આપણને મળે 17. પછી 10 લીટરનો ભાવ આપણને કેટલો આપેલો છે? 30 રૂપિયા. આપણે જોઈએ છે 1 જ લીટરનો ભાવ, તો 3 રૂપિયા.
પછી 15 રૂપિયા જે આપેલો છે 12 ડઝનનો ભાવ આપેલો છે. આપણે જોઈએ છે એક નંગનો ભાવ, તો આપણને મળશે 1.25, એટલે કે 15 ભાગ્યા આપણે 12 કરશું એટલે એક ડઝનમાં 12 નંગ હોય, બરાબર. એટલે આપણને એક નંગનો ભાવ કેટલો પડશે? 1.25. અને છેલ્લે શું લીટરનો આપેલું છે? 12. તો એનો એમને કોઈ ચેન્જ કરવાનો નથી. હવે આપણને ચાલુ વર્ષનો ભાવ આપેલો P1 આપેલા છે ચાલુ વર્ષનો ભાવ. તો એમાં ચેન્જ કરતું જવાનું કે 1700 ભાગ્યા કેટલા કરશું આપણે? 100, એટલે કેટલા મળશે અહીંયા? 17. પછી 380 ભાગ્યા કેટલા કરશું આપણે? 20, તો 19. અને 40 ભાગ્યા આપણે કેટલા કરશું? 10, એટલે કેટલા મળશે? 4. અને 24 ભાગ્યા 12 કરશું એટલે આપણને મળશે 2, અને અહીંયા મળશે 16. હવે આપણે જીવન નિર્વાહ ખર્ચનું સૂચાંક ગણવાનું કીધું છે. તો અહીંયા જીવન નિર્વાહ ખર્ચ મેળવવા માટે અહીંયા પહેલા તો કેટલી વસ્તુ આપેલી? ચાલુ વર્ષનો ભાવ આપેલો છે, આધાર વર્ષનો ભાવ આપેલો છે, આધાર વર્ષનો જથ્થો P1 Q0 અને P0 Q0. કારણ કે આના ઉપરથી આ જ વસ્તુ મળશે તો જ આપણે જીવન નિર્વાહ ખર્ચનું સૂચાંક મળશું. તો એનો મીનિંગ P1 અને Q0 નો શું કરશું આપણે? ગુણાકાર. આ બંનેનો શું કરશું? ગુણાકાર. એટલે શું થશે? 50 ગુણ્યા કેટલા કરશું આપણે? 17, એટલે કેટલા મળશે આપણને? 850. પછી 18 ગુણ્યા શું કરશું આપણે? 19 ગુણ્યા 18 એટલે આપણને મળશે 342. અને પછી 12 ચોક 48. પછી 20 ગુણ્યા કેટલા કરશું? એટલે 40. અને 14 ગુણ્યા કેટલા કરશું આપણે? 16, એટલે કેટલા મળશે? 224. હવે P0 અને Q0 એટલે કે આ બંનેનો ગુણાકાર. તો 50 ગુણ્યા કેટલા કરશું આપણે? 12, એટલે કેટલા મળશે આપણને? 600. પછી 18 ગુણ્યા કેટલા કરશું આપણે? 17, એટલે કેટલા મળશે? 306. અને 12 કરીને 36. પછી 20 ગુણ્યા કેટલા કરશું આપણે? 1.25 ગુણ્યા કેટલા કરશું આપણે? 20, એટલે કેટલા મળશે? 25. અને 12 ગુણ્યા કેટલા કરશું આપણે? 14, એટલે કેટલા મળશે? 168. હવે આનો ટોટલ મારીએ એટલે આપણને કેટલા મળશે? 850 પ્લસ 342 પ્લસ 48 પ્લસ 40 પ્લસ 224, એટલે 1504. આને શું કહેવાય? સિગ્મા P1 Q0 બરાબર 1504. હવે આનો ટોટલ મારી બાજુવાળાનો 600 પ્લસ 306 પ્લસ 36 પ્લસ 25 પ્લસ 168, એટલે કેટલા મળશે આપણને? સિગ્મા P0 Q0 બરાબર 1135. હવે આપણને શું કીધું હતું? જીવન નિર્વાહ ખર્ચનો સૂચાંકાંક, એટલે કે જી શું? જીવન નિર્વાહ ખર્ચનો સૂચાંક બરાબરનું સૂત્ર શું આવશે? સિગ્મા P1 Q0 અને છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો આપણને જીવન નિર્વાહ ખર્ચનો સૂચાંક એટલે કે 1504 ભાગ્યા કેટલા કરશું? 1135 ગુણ્યા કેટલા કરશું આપણે? 100. તો 1504 ભાગ્યા 1135 ગુણ્યા 100, એટલે કેટલા મળશે આપણને? 132.51. 132.51. આ હતો આપણો પ્રશ્ન નંબર 40. હવે જોઈએ પ્રશ્ન નંબર 41. નો ખબર પડી હોય તો નીચે કોમેન્ટની અંદર તમે જણાવી શકો છો. તો પ્રશ્ન નંબર 41 ની અંદર શું કીધું છે એ આપણે જોશું. તો પ્રશ્ન નંબર 41 ની અંદર આપણને કીધું છે કે વર્ષ 2024 જીવન નિર્વાહ ખર્ચનો સૂચાંક. 41 પ્રશ્નની અંદર શું કીધું છે? વર્ષ 2024 જીવન નિર્વાહ ખર્ચના જુદા જુદા સમૂહો પૈકી ખોરાક અને કપડા, એટલે કે અહીંયા સમૂહો આપેલા છે તો અહીં લખી નાખશું આપણે સમૂહ. તો સમૂહની અંદર શું આપેલું છે આપણને? ખોરાક, પછી કપડા, પછી અનુક્રમે 150 અને 224 છે, એટલે કે એમનો સૂચાંકાંક આપી દીધો છે. એટલે આપણે અહીંયા લખી શકીએ ખોરાકનો કેટલો કીધો છે? 150. અને કપડાનો આપણને કેટલો કીધો છે?
224.7. હવે બળતણના ભાવમાં 220%. હવે છે બીજું ત્રીજું શું આપેલું છે? બળતણ. ત્રીજું આપણને બળતણ આપેલું છે. તો બળતણના ભાવમાં શું કીધું છે? 220% વધારો થાય છે. 220% એટલે કેટલા થાય? 320. અને ભાડું પછી છેલ્લે શું આપેલું છે? ભાડું. ભાડાનો ખર્ચ 4000 થી વધીને 6000 થાય. એટલે કે તમારે 4000 થી વધીને આધાર વર્ષનું કેટલું હતું? 4000. ચાલુ વર્ષનું કેટલું થયું? 6000. તો 6000 ભાગ્યા કેટલા કરવાના તમારે? 4. એટલે ગુણ્યા કેટલા કરવાના? 100. એટલે કેટલા મળશે આપણને? 150. તો 150 કરશું. કેટલા મળશે? 150. પછી આપણને એમ કીધું છે કે પરચુરણ ખર્ચ. તો એમાં એને એમ કીધું છે 175 ગણો વધ્યો. એટલે કે પહેલા તો તમારે 1.75 ગુણ્યા કેટલા કરવાના? 100 અને પ્લસ એમાં 100 ઉમેરી એટલે કેટલા થાય? 200 ને શું થશે? 75. 275. હવે બીજું કઈ આપેલું નથી. તો પ્રથમ 4 સમૂહ પાછળ કરવામાં આવતો ખર્ચ અનુક્રમે. હવે એને ડબલ્યુ કહેવાય. તો 40, 18, 12 અને 20. ટોટલ કેટલા ટકા હોય? 100%. તો આના ઉપરથી શું કીધું છે? વર્ષ 2024 નો જીવન નિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચાંક વાળો અને તેનું અર્થઘટન. તો હવે આપણે એનું અર્થઘટન કરશું. પહેલા તો અહીંયા 100 માંથી આ બધી કિંમત શું કરતું જવાનું? બાદ. એટલે કે 100 માઇનસ 40 માઇનસ 18 માઇનસ 12 માઇનસ 20 માઇનસ એટલે કેટલા મળશે? અહીંયા 10. હવે આઈડબલ્યુ રીતે દાખલો ગણવાનો. તો સિગ્મા આઈડબલ્યુ આપણે મેળવ્યું. તો 150 ગુણ્યા કેટલા કરશું આપણે? 40. એટલે કેટલા મળશે? અહીંયા 6000. પછી 224.7 ગુણ્યા કેટલા કરશું આપણે? 18. એટલે કેટલા મળશે આપણને? 44. પછી 12 ગુણ્યા 330 એટલે કેટલા મળશે આપણને? 39.60. પછી 150 ગુણ્યા કેટલા કરશું આપણે? 20. એટલે 15 30 એટલે 3000. પછી અહીંયા 2750 છેદમાં. હવે આપણે ટોટલ મારશું. 6000 પ્લસ 40 44.6. 6000 પ્લસ 40 44.6 પ્લસ 3960 પ્લસ 3000 પ્લસ 2750 એટલે આપણને મળશે 19,754.6. હવે આપણે શું મેળવવાનું કીધું હતું? જીવન નિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચાંક. બરાબર. એટલે કે જી સા શું? હવે સિગ્મા આઈ ડબલ્યુ અને સિગ્મા ડબલ્યુ. આને શું કહેવાય? સિગ્મા ડબલ્યુ અને સિગ્મા આઈ ડબલ્યુ. એટલે 19,754.6 ભાગ્યા કેટલા કરશું આપણે? 100. તો આપણને અહીંયા બે આંકડે પોઈન્ટ લઈ લઈશું. એટલે આપણને અહીંયા જે જવાબ મળશે એ 197.55. 197 શું મળશે આપણને? 55. હવે અર્થઘટન તમારે લખવું હોય તો આ રીતના લખી શકો છો. આ જવાબ આવશે. અર્થઘટન કે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં. હવે અહીંયા આપણને જે મળ્યું છે 197.55 માંથી કેટલા બાદ કરવાના? 100. એટલે કેટલા મળશે આપણને? 97.55% નો શું થયો છે? નો વધારો થાય છે. આ તમારું થઈ ગયું અર્થઘટન.
હવે જોઈએ આ તો આપણો પ્રશ્ન નંબર 41. હવે જોઈએ પ્રશ્ન નંબર 42. નો ખબર પડી હોય તો નીચે તમે કોમેન્ટ ની અંદર જણાવી શકો. તો પ્રશ્ન નંબર 42 ની અંદર આપણને કીધું છે કે 10 વ્યક્તિઓ માટે આરોગ્યનો આંક x અને અપેક્ષિત આયુષ્ય y વિશે માહિતી મેળવવામાં આવી છે. ક્રમાંક સહસંબંધાંક શોધવા માટે આ માહિતીને ક્રમ આપવામાં આવે છે અને બધા ક્રમોના તફાવતના વર્ગનો સરવાળો. હવે તફાવતના વર્ગનો સરવાળો એટલે શું થાય? સિગ્મા ડી નો સ્ક્વેર. એટલે કે અહીંયા આપણને સિગ્મા ડી નો સ્ક્વેર આપેલો છે. કેટલો? 42.5. અને પછી એને એમ કીધું છે આરોગ્ય આંક 70 માહિતી 3 વખત શું થાય છે અને અપેક્ષિત આયુષ્ય 45 માહિતી 2 વખત પુનરાવર્તન થાય છે. આ માહિતીનો ક્રમાંક. તો 70 કેટલી વખત? 70 3 વખત અને 45 કેટલી વખત? 2 વખત રિપીટ થાય છે. બરાબર. તો પહેલા તો તમારે શું મેળવવું પડે? સીએફ. સીએફ મેળવવા માટે સૂત્ર શું આવશે? m નો ઘન માઈનસ m છેદમાં શું આવશે? 12. તો પહેલા 70 નું મેળવશું આપણે. 70 નું સીએફ મેળવશું તો 3 વખત રિપીટ થાય છે એટલે 3 નો ઘન માઈનસ 3 છેદમાં 12. તો 3 ની આપણે 3 ઘાત કરીએ એટલે કેટલા મળે? 27. 27 માંથી આપણે બાદ કરશું 3 એટલે કેટલા મળે? 24. 24 ભાગ્યા 2 કરશું એટલે 12 કરશું એટલે આપણને સીએફ નો જવાબ કેટલો મળશે? 2. હવે બીજા સીએફ મળે છે જે 45 કેટલી વાર રિપીટ થાય છે? 2 વખત. તો અહીંયા 2 નો ઘન માઈનસ 2 છેદમાં 12. તો આનો જવાબ તમને મળશે જો 2 નો ઘન એટલે 8. 8 માંથી 2 બાદ કરીએ એટલે 6. 6 ભાગ્યા 12 કરશું એટલે 0.5. તો કુલ સીએફ કેટલા મળશે આપણને? કુલ સીએફ આપણને મળશે 2.5. હવે આપણે સૂત્ર મૂકશું. કુલ સીએફ મળી ગયા પછી r બરાબર 1 માઈનસ 6 કૌંસમાં 6 સિગ્મા ડી નો સ્ક્વેર વત્તા શું આવે છે? સીએફ. બરાબર. અને છેદમાં શું આવશે? n નો સ્ક્વેર માઈનસ 1. તો 1 માઈનસ 6 ગુણ્યા શું કરશું આપણે? સિગ્મા ડી નો સ્ક્વેર આપણને કેટલા મળ્યા છે? 42.5 વત્તા 2.5. હવે છેદમાં n એટલે કેટલા આપણને કીધા હતા? 10 વ્યક્તિઓ. અહીં લખી નાખવાના. n બરાબર કેટલા લખશું આપણે? 10. તો 10 10 નો સ્ક્વેર માઈનસ 1. તો અહીંયા 1 માઈનસ 6 ગુણ્યા આ બંનેનો સરવાળો કરશું એટલે આપણને 42.5 વત્તા 2.5 એટલે કેટલા મળશે? 45. 45 ગુણ્યા કેટલા કરશું આપણે? 6 એટલે કેટલા મળશે આપણને? 270. એટલે કે આ બંનેનો સરવાળો ગુણ્યા 100 એટલે કેટલા મળ્યા આપણને? 270. હવે 10 નો સ્ક્વેર 100 થાય. 100 માંથી 1 બાદ કરીએ એટલે 99. 99 ગુણ્યા 10 કરીએ એટલે 990. તો હવે આ બંનેની આપણે શું કરશું? ભાગાકાર કરશું કે 270 ભાગ્યા 990 એટલે આપણને મળશે 1 માઈનસ 0.27. તો 1 માઈનસ 0.27 કરશું આપણે 0.27 એટલે આપણને મળશે r બરાબર 0.73. તો આ હતો આપણો પ્રશ્ન નંબર 42. હવે જોઈએ પ્રશ્ન નંબર 43. જો આમાં કોઈને કઈ ના ખબર પડી હોય તો નીચે કોમેન્ટની અંદર જણાવી શકો. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 43. તો હવે પ્રશ્ન નંબર આપણે 43 જોઈએ. પ્રશ્ન નંબર 43 ની અંદર તમને કીધું હશે કે સામાન્ય રીતે ઓછો વરસાદ પડતો હોય તેવા એક વિસ્તારમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન પડેલ સરેરાશ વરસાદ અને કોઈ પણ પાકની પ્રતિ એકર ઉપજની વિગત પરથી નીચે પરિણામો મળે છે. વિગતો આપેલી છે તો મધ્યક આપી દીધો છે આપણને અને પ્રામાણિક વિચલન અને સહસંબંધાંક આપી દીધો છે. આના ઉપરથી આપણને શું કીધું છે કે જો વરસાદ 20 સેમી હોય તો પાકની ઉપજ વિશેનું અનુમાન મેળવો. તો 43માં પ્રશ્નની અંદર x બાર બરાબર આપણને 18 આપેલા છે, y બાર બરાબર 970 આપેલા છે અને sx બરાબર 2 આપેલા છે, sy બરાબર 38 આપેલા છે
અને r બરાબર 0.6 આપેલા. તો આના ઉપરથી આપણને x ની કિંમતનું અનુમાન મેળવવાનું છે. x ની કિંમત બરાબર કેટલા લેવાના કીધા છે? 20 ની કિંમતનું અનુમાન મેળવવાનું, એટલે કે y કેપ મેળવવાનું કીધું છે. તો y કેપ મેળવવાનું, તો એના માટે તમારે પેલા b ની જરૂર પડે. તો b મેળવવા માટે સૂત્ર આના ઉપરથી તમારે b મેળવવું હોય તો આના ઉપરથી મેળવી શકો છો કે r ગુણ્યા શું આવશે? sy ના છેદમાં sx. તો r કેટલા આપેલા છે? 0.6. અહીંયા આપણે ગુણાકાર, તો 38 ભાગ્યા કેટલા કરશું આપણે? 2. તો 0.6 ગુણ્યા કેટલા કરશું આપણે? 38. તો કેટલા મળશે આપણને? 22.8 ભાગ્યા કેટલા કરશું આપણે? 2. તો ભાગ્યા 2 કરશું એટલે આપણને મળશે 11.4. આ શેના બરાબર મળ્યા આપણને? b બરાબર. ઓકે, હવે આપણને b બરાબર મળી ગયા. તો હવે આપણે મેળવશું a. તો a મેળવવા માટે સૂત્ર શું છે? y બાર માઇનસ dx બાર. તો y બાર કેટલા મળ્યા છે આપણને? 970 માઇનસ આપણે b એટલે 11.4 ગુણ્યા કેટલા કરશું? 18. તો 970 માઇનસ 11.4 ગુણ્યા કેટલા કરશું આપણે? 18. એટલે કેટલા મળશે આપણને? 205.2. તો હવે આપણને a બરાબર કેટલા મળશે? 970 માઇનસ 205.2 એટલે કેટલા મળશે? 764.8. હવે આપણે મેળવી લઈશું y કેપ, જે આપણને અનુમાનિત કિંમત મેળવવા કીધું. તો a વત્તા શું આવશે? bx. તો a એટલે આપણને મળ્યા 764.8 વત્તા b એટલે આપણને કેટલા મળ્યા છે? 11.4 ગુણ્યા કેટલા કરશું આપણે? 20. તો 764.8 વત્તા 11.4 ગુણ્યા કેટલા કરશું આપણે? 20. એટલે કેટલા મળશે? 228. અહીંયા લખશું આપણે 228. તો y કેપ બરાબર જે આપણો જવાબ 764.8 એટલે કેટલા મળશે? 992.8. તો કેટલું અનુમાન મળશે જ્યારે 20 એકમોનું થશે ત્યારે? આપણને 992.8. આ તો આપણો 43મો પ્રશ્ન. હવે જોઈએ પ્રશ્ન નંબર 44. ઓકે, ના ખબર પડે તો નીચે કોમેન્ટની અંદર જણાવી શકો. હવે આપણે પ્રશ્ન નંબર 44 ની વાત કરીએ તો એક માહિતી માટે નીચે મુજબ પરિણામો મળે છે. એમાં n બરાબર 12, એટલે n બરાબર 12 આપેલા છે, અને સિગ્મા x બરાબર 30 આપેલા છે, સિગ્મા y બરાબર 5, પછી સિગ્મા x નો સ્ક્વેર બરાબર 670 અને સિગ્મા xy બરાબર 344. હવે આના ઉપરથી આપણને કીધું કે પાછળથી એવું માલુમ પડ્યું કે એક અવલોકનની જોડ 10 ને 24 ને બદલે 11 4 લેવાઈ ગઈ હતી. તો અહીંયા સાચી કિંમત કઈ છે? 10 અને 14. ખોટી કઈ છે? ખોટી બરાબર 11 અને 4. તો લેવાઈ ગઈ હતી. તો ઉપરોક્ત માપોને સુધારી તે પરથી y ની x ની નિયત સંબંધ રેખા મેળવો અને x બરાબર 5 માટેનું અનુમાન કરો. તો આમાં પણ આપણે y ની x ની નિયત સંબંધ રેખા મેળવવાની છે, અને x બરાબર કેટલા લેવાના કીધા છે? 5. એનું આપણે અનુમાન કરવાનું. તો પહેલા બધી માહિતીને આપણે સુધારવી પડશે. અહીં લખવાનું સુધારે. તો પહેલા શું સુધારશું આપણે? સિગ્મા x. તો એની આપણને કેટલા આપેલા છે? 30. તો સાચી કિંમત પ્લસ કરવાની, ખોટી કિંમત આપેલી રહી ને x ની હોય, ના કેની હોય? y ની. તો આ આપણે શું કરશું? પ્લસ કરશું 10, અને એમાંથી માઇનસ કેટલા કરશું? 11. એટલે સુધારેલી કેટલી મળશે આપણને? 30 પ્લસ 10 માઇનસ 11 એટલે કેટલા મળશે? 29. એવી જ રીતના હવે આપણે સિગ્મા y. તો સિગ્મા y બરાબર કેટલા આપી દીધા છે આપણને? 5.
તો એમાં પ્લસ કેટલા કરવાના છે 14 અને ખોટી કેટલા છે 4 એ બાદ કરજો એટલે આપણને કેટલા મળશે તો 5 + 14 + -4 એટલે કેટલા મળશે 15 તો આ સુધારેલી 15 મળી હવે સિગ્મા x નો સ્ક્વેર તો એ 670 આપેલો છે એમાં પ્લસ શું કરશું આનો સ્ક્વેર એટલે કેટલા થાય 10 નો સ્ક્વેર કેટલો થશે 100 પ્લસ સોરી માઇનસ 11 નો સ્ક્વેર કેટલો થાય 121 એટલે આપણને સુધારેલા કેટલા મળશે 670 પ્લસ 100 અને માઇનસ 121 એટલે કેટલા મળશે 649 હવે આવે છે સિગ્મા x અને y તો એના બરાબર 344 આપેલા છે તો આ બંનેનો ગુણાકાર શું કરવાનો પ્લસ કરવાનો એટલે 140 પ્લસ કરવાનો અને આ બંનેનો ગુણાકાર શું કરવાનો 44 માઇનસ કરવાનો તો 344 પ્લસ 140 માઇનસ 44 એટલે કેટલા મળશે 440 હવે આ સુધારેલી બધી જ વસ્તુ મળી ગઈ છે હવે આપણે શું મેળવવાનું બી પહેલા તો બી મેળવવા માટે સૂત્ર સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય છેદમાં n સિગ્મા એક્સ નો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ નો કૌંસ ઉપર સ્ક્વેર તો n એટલે આપણને કેટલા આપેલા છે 12 ગુણ્યા કેટલા કરવાના છે સિગ્મા એક્સ વાય એટલે આપણને સુધારેલા કેટલા મળશે 440 માઇનસ સિગ્મા એક્સ એટલે આપણને કેટલા મળ્યા છે 29 અને સિગ્મા વાય એટલે 15 છેદમાં n એટલે 12 સિગ્મા એક્સ નો સ્ક્વેર સુધારેલો કેટલો મળ્યો 649 માઇનસ સિગ્મા એક્સ નો સ્ક્વેર એટલે 29 નો સ્ક્વેર તો હવે આપણે બંનેનો ગુણાકાર કરશું તો 12 ગુણ્યા 440 એટલે કેટલા મળશે આપણને 5280 માઇનસ 29 ગુણ્યા કેટલા કરશું આપણે 15 એટલે કેટલા મળશે 435 છેદમાં 12 ગુણ્યા કેટલા કરશું 649 એટલે કેટલા મળશે 7788 માઇનસ 29 ગુણ્યા શું કરશું આપણે 29 એટલે કેટલા મળશે 841 તો હવે આપણે બી બરાબર કેટલા મળે છે જોઈએ તો 5280 માઇનસ 435 એટલે કેટલા મળશે આપણને ઉપર 4845 અને છેદમાં 7788 માઇનસ 841 એટલે કેટલા મળશે 69 47 તો હવે ભાગાકાર કરશું તો 4845 ભાગ્યા 69 47 કેટલા મળશે આપણને બી બરાબર 0.70 રાખીએ આપણે 0.7 તો આ આપણને બી બરાબર મળી ગયા હવે આપણે એ બરાબર મેળવશું તો એ બરાબર મેળવવા x બાર અને y બાર તો x બાર મેળવવા માટે સૂત્ર સિગ્મા x છેદમાં n તો સિગ્મા x એટલે આપણને સુધારેલા કેટલા મળ્યા 29 ભાગ્યા કેટલા કરશું આપણે 12 તો x બાર બરાબર કેટલા મળશે તો 29 ભાગ્યા આપણે 12 કરશું એટલે આપણને મળશે 2.42 હવે અહીંયા y બાર મેળવવા માટેનું સૂત્ર શું છે સિગ્મા y છેદમાં n તો 15 ભાગ્યા કેટલા કરશું આપણે 15 ભાગ્યા 12 તો અહીંયા આપણને y બાર બરાબર કેટલા મળશે 15 ભાગ્યા 12 એટલે 1.25 તો આ x બાર અને આ હતા આપણા y બાર હવે આપણે એ મેળવી શકીએ એ બરાબર મેળવવા માટે સૂત્ર y બાર માઇનસ bx બાર તો y બાર આપણને 1.25 મળ્યા છે અને b એટલે આપણને કેટલા મળ્યા છે 0.7 ગુણ્યા કેટલા કરશું આપણે 2.42 તો હવે આપણે શું કરશું કે 1.25 માઇનસ 0.7 ગુણ્યા કેટલા કરશું 2.42 એટલે કેટલા મળશે આપણને 1.69 તો હવે એ બરાબર 1.25 માંથી આપણે શું કરશું 1.69 તો 0.44 પણ કેવા મળશે આપણને માઇનસ આ આપણને મળી ગયા એ બરાબર હવે આપણે y કેપ તો y કેપ મેળવવા માટે સૂત્ર a વત્તા bx તો a એટલે આપણને મળ્યા માઇનસ 0.44 વત્તા b એટલે આપણને મળ્યા હતા 0.7
અને અહીંયા આપણને રકમની અંદર કીધું હતું કે કેટલા એકમનો વધારો કરવામાં આવે તો આપણને અનુમાન મેળવવાનું કીધું હતું કે 5 માટેનું અનુમાન મેળવો. તો અહીંયા આપણે લઈશું x બરાબર 5. તો -0.44 વત્તા 0.7 ગુણ્યા 5 એટલે કેટલા મળશે? 3.5. બરાબર. હવે ઓછે ઓછે શું થઈ જશે? ઓછે વત્તે ઓછા. તો આપણને y કેપ બરાબર જે જવાબ મળે એ આપણો જવાબ છે. તો 0.44 માઇનસ છે પ્લસ કેટલા કરશું? 3.5 એટલે આપણને જવાબ મળશે 3.06. આ તો આપણો દાખલા નંબર 44. હવે જોઈએ પ્રશ્ન નંબર 45. નો ખબર પડી હોય તો નીચે તમે કોમેન્ટની અંદર જણાવી શકો. ઓકે. હવે પ્રશ્ન નંબર 45 ની અંદર તમારે થિયરી પૂછાશે કે વલણ શોધવાની આલેખ ની રીતના ગુણ અને મર્યાદાઓ જણાવો. થિયરી પૂછાઈ શકે 45 નંબર. અને ચોથા ચેપ્ટરમાંથી કે વલણ શોધવાની આલેખની રીતના ગુણ અને મર્યાદા જણાવો. હવે અહીંયા જોઈએ પ્રશ્ન નંબર 46. તો પ્રશ્ન નંબર 46 ની અંદર આપણને શું કીધું છે એ જોઈએ. તો એમાં આપણને કીધું છે કે એક પાર્ટીમાં 4 યુગલો જે પતિ પત્નીમાં ભાગ લે છે. આમ 8 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિઓને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. તો અહીંયા લખી નાખીએ પહેલા તો કુલ પસંદગી 8 માંથી કેટલાની એટલે કે કુલ પસંદગી એટલે શું થાય? n. તો 8 માંથી કેટલાની પસંદગી કરવાની છે? 8/2. 2 વ્યક્તિઓની પસંદગી કરવાની છે. તો તમારે અહીંયા 8 ગુણ્યા 7 ભાગ્યા કેટલા કરશું આપણે? 2 એટલે કેટલા મળશે? 28. કુલ પસંદગી કેટલા પ્રકારે થઈ શકે છે? 8 માંથી 2 વ્યક્તિઓની પસંદગી ટોટલ આપણને 28 પ્રકારે થઈ શકે છે. હવે એને એમ કીધું છે કે આ પસંદ કરેલ 2 વ્યક્તિઓમાં પહેલું આપણને એમ કીધું છે પસંદ કરેલ 2 વ્યક્તિઓમાં બંને શું કીધું છે? બંને પતિ પત્ની હોય. બંને શું કીધું છે? પતિ પત્ની હોય. તે ઘટનાને આપણે શું કહીશું? ઘટના બરાબર 1. પસંદ થયેલી 2 વ્યક્તિ શું હોય? પતિ પત્ની હોય. એનો મીનિંગ કે યુગલ હોય. બરાબર. તો યુગલ કેટલા આપેલા છે આપણને? 4. 4 માંથી કોઈ પણ એક આપે. તો અહીં m બરાબર લખી શકીએ 4c1 બરાબર કેટલા મળશે આપણને? 4. તો અહીંયા pa બરાબરની સંભાવના આપણને શું મળશે? 4/28. તો 4 × 7 = 28. તો 4 × 7 = 28 થાય એટલે pa બરાબર આપણને જે સંભાવના મળશે 1/7. હવે બીજાનું જોઈએ. તો બીજામાં કીધું છે આપણને કે એક પુરુષ અને એક સ્ત્રી હોય. એક પુરુષ અને એક સ્ત્રી હોય. તે ઘટનાને આપણે શું કહીશું? તે ઘટના બરાબર b. એક પુરુષ અને એક સ્ત્રી કીધું છે. એનો મીનિંગ કે 8 માંથી તો પુરુષ કેટલા હોય? 4 અને 4 શું હોય? સ્ત્રી. તો અહીંયા m બરાબર લખી શકીએ કે 4/4c1 ગુણ્યા 4c1. એટલે આનો જવાબ શું મળશે? 4 × 4 એટલે શું થશે? આપણને m બરાબર કેટલા મળશે? 16. તો હવે આપણે pb બરાબર લખી શકીએ કે 16/28. તો ચોકો 16, 4 × 7 = 28 એટલે 4/7 શું મળશે? 7. ઓકે. આ બીજાની સંભાવના છે. હવે એને એમ કીધું છે ત્રીજામાં
કે એક પુરુષ અને એક સ્ત્રી હોય, પરંતુ તે પતિ પત્ની ના હોય. એક પુરુષ હોય અને એક સ્ત્રી હોય, પરંતુ તે પતિ પત્ની ન હોય. હવે એને એમ કીધું છે કે તેઓ એક પુરુષ અને એક સ્ત્રી હોય, પરંતુ તેઓ પતિ પત્ની ન હોય. તો એક સ્ત્રી અને એક પુરુષ હોય એની સંભાવના આપણને કેટલી મળી છે? તો આ ઘટનાને આપણે શું કહીશું? તે ઘટના બરાબર આપણે સી રાખીએ. તો પીસી બરાબર જે અહીંયા આપણને જે મળી એક પુરુષ અને એક સ્ત્રી હોય એની ઘટના કેટલી મળી છે? 4. આમાં પતિ પત્ની ની વાળા આવી ગયા છે, એટલે કે 4/7 આપેલી છે. એમાંથી આપણે એટલે કે તમારે ટૂંકમાં એ લખવું હોય સૂત્ર તો આ રીતના લખી શકો. પીસી બરાબર કે પીબી માઇનસ પી એ. તો પીબી આપણને કેટલા મળ્યા હતા? 4/7. એમાંથી આપણે 1/7 શું કરશું? બાદ કરશું. તો પતિ પત્ની ના હોય એની સંભાવના એટલે કે પીસી બરાબર આપણને કેટલા મળશે? 3/7. આ હતો આપણો દાખલા નંબર 45. હવે જોઈએ દાખલા નંબર 46. તો પ્રશ્ન નંબર શું આવશે અહીંયા? 47. તો પ્રશ્ન નંબર 47 ની અંદર કીધું છે એક સંખ્યા પસંદ કરવાની યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશ યુ બરાબર. આપણને યુ બરાબર આપી દીધા છે પસંદ કરવા માટે. યુ બરાબર 1, 2, 3 ... 120 આવું આપેલું છે. અને આ નિર્દેશ અવકાશના પરિણામોની સમસંભાવી છે. તો પેલું કીધું છે આ સંખ્યા, એમાં એમ કીધું છે પેલું 3 ની ગુણક હોય તે ઘટના એ. હવે 1 થી 3 સુધીમાં આપણે 3 ની ગુણક હોય એવી ટોટલ કેટલી સંખ્યા આવી શકે? જો 3, 6, 3 ની ગુણક કીધી છે તો 3 નો ઘડિયો તમારે ક્યાં સુધી બોલવાનો? 120 સુધી. તો 3, 6, 18, પછી 7 તરી 1 એટલે સોરી 3 સતુ 21, 3 એકા 3, 3 દુ 6, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચુ 15, 3 છ 18, 3 સતુ 21, 3 અઠ્ઠું 24, 3 9 27, 3 દાન 30, પછી 33, પછી કેટલા આવશે? 36, પછી 39, 42, 45, 48, 48, પછી 51, પછી 54, પછી 57, પછી 60, પછી 63, પછી 66, પછી 69, 70 નહીં 70 નહીં આવે, અહીંયા 72 આવશે. 72, પછી 75, પછી 78, તો 78 પછી 78 પછી 81, પછી 84, આમ કરતા કરતા આપણે 120 આવશે બરોબર. એટલે કે પછી આવશે 87, પછી 90, અને પછી 93, પછી 96, પછી 99, અને 102, 105, 108, 111, અને 114, 117, અને છેલ્લે 120. તો આટલી સંખ્યા આવી શકે ત્રણની કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26,
27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 સંખ્યા આપણને શેના બરાબર મળશે? આ m બરાબર. તો હવે આપણે pa બરાબર ની લખવું હોય તો 40 ભાગ્યા કેટલા કરશું? 120. તો 4 કરીને 12, તો 1/3. આ પહેલી સંખ્યા. હવે આપણે જોઈએ બીજી. આ તો તમને સમજાય એના માટે લખી, પણ બાકી તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. કે એના માટે તમારે શું કરવું પડશે કે 120 ભાગ્યા કેટલા કરી નાખવાના? 3. 120 ભાગ્યા 3 કરશો એટલે m બરાબર કેટલા મળી જશે? 40. હવે આપણે બીજું એને એમ કીધું છે કે 4 ની ગુણક હોય, 4 ની ગુણક હોય. હવે હું લખીશ નહીં, તે ઘટના બરાબર આપણે બી. હવે તમારે શું કરવાનું? 120 ભાગ્યા કેટલા કરવાના? 40. તો 120 ભાગ્યા 4 કરશું, 4 ની ગુણક કીધી એટલે કેટલી મળે? 30. તો m બરાબર આપણને કેટલા મળશે? 30 મળશે. તો પીબી બરાબર આપણને કેટલા મળશે? 30 ભાગ્યા 120. તો 4 કરીને 3 ચોક 12 એટલે કે 1/4. હવે આપણને ત્રીજું શું કીધું છે કે ત્રીજામાં એમ કીધું છે કે 3 અને 4 બંનેની ગુણક. તો અહીંયા 3 અને 4 બંનેની ગુણક હોય તો એને આપણે બરાબર શું લખશું? સી. તો 3 ચોક 12. તો 12 ભાગ્યા કેટલા કરશું આપણે? 120 ભાગ્યા કેટલા કરશું? 12 એટલે કેટલા મળે આપણને? 10. m બરાબર કેટલા મળે? 10 ટોટલ મળશે. તો પીસી બરાબર આપણે કેટલા કરશું? 10 ભાગ્યા 120. તો 1/12. આ હતો આપણો પ્રશ્ન નંબર 47. હવે પ્રશ્ન નંબર આપણે શું જોઈશું? 48. ઓકે, નો ખબર પડી તો નીચે કોમેન્ટની અંદર જણાવીશું. 48 ની અંદર કીધું છે કે એક યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશ પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ ABC માટે અહીંયા આપણને 2PA બરાબર 3PB બરાબર 4PC હોય તો PA યોગ B મેળવવાનું શું કીધું છે? PA યોગ B અને બીજું શું મેળવવાનું કીધું છે? PB યોગ C મેળવો. બરાબર. તો અહીંયા આપણને જે આપેલું છે આના બરાબર આપણે શું કીધું છે? 3PA બરાબર પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ કીધી છે. તો જોઈએ. તો અહીંયા ધારો કે 2PA બરાબર 3PB બરાબર 4PC બરાબર શું માની લીધું આપણે? x. તો 2PA બરાબર કેટલા થશે? x. એનો મીનિંગ કે PA બરાબર કેટલા મળશે આપણને? x/2. એવી જ રીતના 3PB બરાબર આપણે x લખી શકીએ તો PB બરાબર કેટલા મળશે? x/3. એવી જ રીતના 4PC બરાબર કેટલા લઈશું આપણે? x. તો PC બરાબર કેટલા મળશે? x/4. હવે આ મળી ગયું. તો હવે પરસ્પર નિવારક અને નિશેષ કીધું છે તો શું આવશે? PA વત્તા PB વત્તા PC બરાબર શું મળશે આપણને? 1. તો અહીંયા આપણને PA બરાબર કેટલા મળ્યા? x/2 વત્તા x/3 વત્તા x/4 બરાબર કેટલા મળે? 1. તો લસા કેટલો આવશે? 4 કરીને 12. તો અહીં 12 લાવાય તો કેટલા વડે ગુણવા પડે? 6 વડે. અહીંયા 4 વડે અને અહીંયા 3 વડે. તો છેદમાં શું આવશે? 12 બરાબર કેટલા મળશે? 1. આ 12 આની સાથે ગુણી જાય આનો સરવાળો એટલે કે 13x બરાબર શું મળશે આપણને? 12. તો હવે x બરાબર કેટલા મળશે આપણને? 12/13. આ મળી ગયા આપણને x ની કિંમત. તો હવે આ બધી જગ્યાએ તો PA બરાબર આપણને જે મળ્યા હતા શું મળ્યું હતું? x/4.
2 તો હવે x ની જગ્યાએ કેટલા મૂકીશ 12/13 તો આની નીચે કાંઈ ન હોય તો એક તો હોય જ એટલે શું થશે અહીં પહેલા હું મૂકી દઉં કે 12/13 ભાગ્યા કેટલા આવશે 2 આની નીચે કાંઈ ન હોય તો એક તો હોય જ તો શું આવશે કે 12/13 ગુણ્યા 1/2 એટલે પીએ બરાબર આપણને કેટલા મળશે 12/13 દુ ને 26 બરાબર હવે આ મળી ગયા આપણને પીએ બરાબર એવી જ રીતના હવે આપણે શું મેળવશું અહીંયા પીબી બરાબર તો પીબી બરાબર આપણને શું થશે કે કેટલા આપેલા હતા પીબી બરાબર આપણને 3/3 તો હવે ડાયરેક્ટ કરશું આપણે કે 12/13 ગુણ્યા શું આવશે 1/3 તો અહીંયા આપણને પીબી બરાબર જે મળશે 12/13 તરી 39 પછી પીસી બરાબર તો પીસી બરાબર આપણને કેટલા મળ્યા હતા x/4 તો અહીંયા આપણને મળશે 12/13 ગુણ્યા શું આવશે 1/4 તો આનો જવાબ મળશે 12/52 આ શેના બરાબર છે પીસી બરાબર રેડી આ મળી ગયા આપણને 3 રેડી હવે આપણને એને જે મેળવવાનું કીધું હતું એ અહીંયા મેળવીએ કે પહેલા શું મેળવવાનું કીધું હતું પી એ યોગ બી તો પી તો આના માટે પી એ વત્તા શું આવશે પી બી અને શોર્ટમાં લખવું પડશે તો શોર્ટમાં લખશું તો આપણે શું મળશે અહીંયા કે પી એ બરાબર શું મળશે આપણને અહીંયા કે અહીંયા તમે છેદ ઉડતા હોય તો ઉડાડવાના 6 દુને 12 એટલે અહીંયા આપણને 6 અને પછી 6/13 કેટલા આવશે આપણને 13 મળશે કેટલા મળશે અહીંયા 6/13 પછી આ જ વસ્તુ અહીંયા પણ તમે છેદ ઉડાડી શકો 4 કરીને 12 4 કરીને શું મળશે 12 એટલે અહીંયા 4/13 શું આવશે 13 ઓકે આ પહેલા હું ભૂલી ગયો પછી યાદ આવ્યું અહીંયા પણ 4 કરીને 12 એટલે અહીંયા શું આવશે 3/13 ઓકે તમે પણ સુધારી લો હવે પીએ બરાબર આપણને કેટલા મળ્યા પીએ બરાબર આપણને 6/13 તો 6/13 વત્તા પીબી બરાબર આપણને મળ્યા 4/13 એટલે આપણને જવાબ મળશે 10/13 આ મળી ગયો આપણને પી એ યોગ બી બરાબર રેડી હવે આપણે જોશું પી બી યોગ સી બરાબર શું આવશે પીબી વત્તા પીસી તો પીબી બરાબર આપણને 4/13 મળ્યા વત્તા પીસી બરાબર આપણને 3/13 એટલે આપણને જવાબ મળશે 7/13 આ મળી ગયા આપણને બી યોગ સી બરાબરનો જવાબ તો આ હતો આપણો દાખલા નંબર 48 હવે જોઈએ દાખલા નંબર 49 તો પ્રશ્ન નંબર 49 ની અંદર શું કીધું છે કીધું એક શહેરમાં રહેતી માંસાહારી હોય તેની સંભાવના માંસાહારી હોય એની સંભાવના આપી દીધી એની મિનિંગ સફળતાની સંભાવના એટલે કે પી બરાબર આપણને આપી દીધા 0.2 તો ક્યુ બરાબર આપણને કેટલા મળશે 1 - 0.2 તો ક્યુ બરાબર કેટલા મળશે આપણને 0.5 આ મળી ગયા હવે એને એમ કીધું છે કે 6 વ્યક્તિ માંથી એટલે n બરાબર આપણને કેટલા આપી દીધા 6 વધુમાં વધુ 2 વ્યક્તિ માંસાહારી હોય એની સંભાવના શોધો વધુમાં વધુ કીધું એટલે 2 1 અને 0 આનું આપણે મેળવવાનું છે એટલે આપણે x બરાબર શું મેળવવાનું થશે 0 1 અને 2 તો હવે આપણે સૂત્ર px બરાબર તો ncx p ની x ઘાત અને q ની n - x ઘાત બરાબર તો પહેલા આપણે કેટલા લઈશું અહીંયા 0 તો n એટલે 6 6 થી 0 હવે p એટલે આપણને કેટલા મળ્યા છે 0.2 ની x ઘાત એટલે આપણને કેટલા લઈશું 0 પછી q ની એ 0.8 અને એની 6 - 0 ઘાત વત્તા 6c1 અને અહીં આપણે 0.2 ની 1 ઘાત અને 0.8 ની 6 - 1 પછી વત્તા 6c2 0.2 એની 2 ઘાત અને અહીંયા આપણે 0.8 6 - 2
તો 6c1 એટલે શું થાય 1, 0.2 ની 0 ઘાત એટલે 1, તો આપણે 0.8 ની કેટલી ઘાત કરવી પડશે 6 ઘાત, તો 0.8 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 એટલે કેટલા મળશે 0.26 21 બરાબર. હા, એક જ દાખલો કરી નાખો, પછી બે દાખલા બાકી વત્તા 6c1 એટલે કેટલા થશે 6 અને 0.2 ની એટલે 0.2 જ આવશે. પછી 0.8 ની આપણે કેટલી ઘાત કરશું 5 ઘાત, તો 0.8 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 એટલે કેટલા મળશે આપણને 0.3277 રાખીએ આપણે. પછી વત્તા 6c2 એટલે કેટલા મળે આપણને 15. હવે એને ગુણ્યા 0.2 ની આપણે 0.2 ગુણ્યા 0.2 કરશું એટલે 0.04. હવે અહીંયા 0.8 ની કેટલી ઘાત કરવી પડશે આપણે 4 ઘાત, તો 0.8 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 ગુણ્યા 0.8 તો કેટલા મળશે 40 0.4096. હવે આ બધાનો શું કરશું આપણે સરવાળો, તો 0.2621 વત્તા પહેલા તો આ ગુણાકાર કરીએ 6 ગુણ્યા 0.2 ગુણ્યા 0.3277 એટલે કેટલા મળશે 0.3932 વત્તા 15 ગુણ્યા કેટલા કરશું 0.04 ગુણ્યા 0.4096 એટલે કેટલા મળશે 0.2458. તો આ બધાનો સરવાળો, તો વધુમાં વધુ બે વ્યક્તિ માંસાહારી હોય એની સંભાવના મળશે 2621 પ્લસ 0.3932 પ્લસ 0.2458 એટલે કેટલા મળશે 0.9011. આ તો આપણો પ્રશ્ન નંબર 50. તો પ્રશ્ન નંબર 50 ની અંદર કીધું છે કે અહીંયા કે એક યાદચ્છિક ચલ x ના દ્વિપદી વિતરણના પ્રાચલો n બરાબર 4, n બરાબર પ્રાચલો એટલે કેટલા આપેલા છે 4 અને p બરાબર 1/2 આપેલા, સોરી 1/3 આપેલા. તો એને એમ કીધું છે તો x નું સંભાવના વિતરણ કોષ્ટકના સ્વરૂપમાં રજૂ કરો અને તે પરથી આ મેળવવાનું કીધું છે આપણે x નાના છે બરાબર 2 નું મૂલ્ય મેળવો. પહેલા તો કોષ્ટકના સ્વરૂપમાં એને કરવાનું કીધું છે રજૂ કરવાનું કીધું છે, તો પહેલા આપણે શું કરશું એને કોષ્ટકના સ્વરૂપમાં શું કરશું રજૂ કરશું. તો અહીંયા તો આપણે પહેલા તો શું કરવું પડશે p બરાબર આપી દીધા, તો q મેળવવા માટે સૂત્ર શું છે 1 માઈનસ p, તો 1 માઈનસ 2 1/3 એટલે જવાબ શું મળશે q બરાબર 2/3. તો q બરાબર ને p બરાબર મળી ગયા, તો આપણું સૂત્ર px બરાબર n છે x, p ની x ઘાત અને q ની n માઈનસ x ઘાત. રેડી? તો હવે આપણે શું કરશું પહેલા x ની જગ્યાએ શું લઈશું આપણે 0, અહીં લખી નાખું છું x બરાબર શું લેવાનું 0 1 2 3 અને 4, કારણ કે n બરાબર 4 આપેલા છે એટલા માટે. તો હવે અહીંયા પહેલા p0 લઈશું આપણે, તો n એટલે 4 4c0, p એટલે કેટલા મળ્યા 1 આપેલા છે 1/3 અને એની કેટલી ઘાત 0 ઘાત, પછી 2/3 ની 4 માઈનસ 0 ઘાત. તો આનું સાદુરૂપ પહેલા આપી દઉં, આનો એક આવશે આનો એક આવશે, તો 2 ની 4 ઘાત એટલે કેટલા થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 16. બે 4 4 2 ગુણ્યા 2 2 16 ભાગ્યા કેટલા આવશે અહીંયા p0 બરાબર તો જવાબ આપણને શું મળશે 16 ભાગ્યા 81. પછી હવે આપણે p1 લઈએ, તો 4c1 1/3 ની કેટલી ઘાત 1 ઘાત, 2/3 ની કેટલી ઘાત કરશું આપણે 3 ઘાત, કારણ કે
4 માઇનસ 1 એટલે કેટલી ઘાત થશે? 3 ઘાત. તો 4c1 એટલે કેટલા થાય? 4. હવે અહીંયા 1 તૃતીયાંશ એમ ને 2 ની 3 ઘાત એટલે કેટલા થાય? 8. અને અહીંયા 27. તો આનો જવાબ 8 કરીને 24 એટલે કે P1 બરાબર આપણને જવાબ શું મળશે? 8 ચોક કેટલા થશે? 8 ચોક કેટલા થાય? 32. 32 ભાગ્યા 81. આ P1 મળી ગયા. હવે આપણે શું મેળવશું? P2 એટલે 4c2 બરાબર 1 તૃતીયાંશ અને એની 2 ઘાત અને અહીંયા 2 તૃતીયાંશની 2 ઘાત. તો 4c2 એટલે કેટલા થાય? 6. 6 ગુણ્યા કેટલા કરશું આપણે? 1/9 અને અહીંયા 4/9. તો કેટલા મળશે? 6 તો કેટલા થાય? 24. તો P2 બરાબર કેટલા મળશે આપણને? 24/81. હવે બાજુમાં જોઈએ આપણે P3 મેળવીએ. તો P3 બરાબરનું સૂત્ર આપણે 4P3 1 તૃતીયાંશની 3 ઘાત અને અહીંયા 2/3 ઘાત. તો 4c3 એટલે કેટલા થાય? 4. 1/27 અને અહીંયા 2/3. તો ઉપરનો ગુણાકાર 4 દુ ને 8. તો P3 બરાબર કેટલા મળશે? 8/81. હવે આપણે P4 લઈએ. તો 4P4 1 તૃતીયાંશની 4 ઘાત અને અહીંયા 2/3 ઘાત. તો 4c4 એટલે 1 થાય અને 1 તૃતીયાંશની 4 ઘાત કરશું એટલે આપણને કેટલા મળશે? 1/81. હવે એને કોષ્ટકના સ્વરૂપમાં કીધું હતું તો અહીં લખી નાખવાનું કોષ્ટકના સ્વરૂપમાં આવે. અહીં લખવાનું x બરાબર સ્મોલ x અને અહીં લખી નાખવાનું px. અહીંયા 1 પછી 2 સોરી અહીંયા 0 1 2 3 અને કેટલા આવશે? 4. રેડી? તો 0 ની કેટલી આપણને? P0 એટલે કેટલા મળ્યા? 16/81. પછી 1 હતી એની સંભાવના કેટલી મળી? 32/81. પછી P2 ની સંભાવના કેટલી મળી? 24/81 અને 8/81. પછી 1/81. આ બધાનો ઉપરનો ટોટલ 81/81 થાય તો તમારો દાખલો સાચો નંબર ખોટો. 16 + 32 + 24 + 8 + 1 એટલે કેટલા થયા? 81. તો આ સાચું છે. હવે એને આપણને મેળવવાનું કીધું છે કે x નાના છે 2 બરાબર. તો આનો મિનિંગ શું થાય ખબર છે? કે 0 1 અને 2 તો આ બંનેનો સરવાળો એટલે કે આના બરાબર શું થશે? 0 + P1 + P2 જેની આપણે સંભાવના મેળવી છે. 0 ની કેટલી મળી છે? 16/81 + 32/81 અને વત્તા 24/81. તો આના બરાબરનો જવાબ આપણને કેટલો મળશે? 16 + 32 + 24 એટલે કેટલા મળશે? 72. તો 72/શું આવશે? 81. તો એનો મિનિંગ કે આના બરાબર જો 7 9 7 9 અઠાને 72 અને 90 અને 81 એટલે કે 8/છેદમાં કેટલા આવશે? 9 બરાબર. આ તો આપણો દાખલા નંબર 50. હવે જોઈએ પ્રશ્ન નંબર 51. હવે વિભાગ ડી નો છેલ્લો પ્રશ્ન છે. તો એમાં કીધું છે કે રેફ્રિજરેટર બનાવતી કંપની પોતાની રેફ્રિજરેટરની કિંમત 10,000 રાખેલ છે. એટલે કે રેફ્રિજરેશનની કિંમત કેટલી છે? એક રેફ્રિજરેશનની કિંમત 10,000 છે. એક રેફ્રિજરેટર બનાવવાનો કુલ ખર્ચ કેટલો આપેલો છે? એટલે કે ખર્ચનું વિધેય આપેલું છે બરાબર 0.1 x² વત્તા 9,000 x વત્તા શું થશે? 100 રૂપિયા આપે છે. તો કેટલા રેફ્રિજરેટર બનાવવાથી મહત્તમ નફો થશે? ઓકે, અહીંયા આપણને મહત્તમ નફો મેળવવાનું કીધું. તો પહેલા તો આપણે આમદની તો એને 10,000 શું કીધું છે? 10 એક રમકડાની કિંમત શું કીધી છે? એને એક રેફ્રિજરેટર બનાવતી કંપની પોતાની રેફ્રિજરેટરની કિંમત કેટલી? એટલે કે એક ફ્રીજની કિંમત કેટલી રાખેલી છે? 10,000. અને કેટલા એક્સ નું ઉત્પાદન કરે છે આપણને ખબર નથી એટલે શું થાય? 10 એક્સ. હવે આ મળી ગયા તો નફો મેળવવાનો. નફાને શેના વડે દર્શાવવામાં આવશે? P વડે. તો P
તો આમદનીમાંથી શું કરવામાં આવે છે? ખર્ચ બાદ કરવામાં આવે છે. તો હવે આપણે આર એટલે કેટલા મળ્યા? 10,000 એક્સ અને અહીંયા માઇનસ સી એટલે શું છે? 0.1 ની એક્સ ઘાત વત્તા 9,000 એક્સ વત્તા 100. હવે આ મળી ગયું આપણને પી બરાબર. હવે આપણે નફાનું વિધેય મેળવવું હોય તો ડીપી ના છેદમાં શું આવશે? ડીએક્સ. એટલે અહીંયા કેટલા આવશે? 10,000. હવે આ બધાની નિશાની ચેન્જ થઈ જાય એટલે માઇનસ શું આવશે? આગળ ગુણીએ 0.2 એક્સ બરાબર. પછી અહીંયા આવશે માઇનસ શું આવશે? 9,000. ઓકે, આનું તો શું થઈ જશે? 0. તો આ મળી ગયા આપણને ડીપી ના છેદમાં ડીએક્સ. હવે આના બરાબર આપણે કેટલા લેવાના? 0. તો અહીંયા આપણે 0 લઈશું તો 10,000 માઇનસ 0.2x માઇનસ 9,000. હવે અહીંયા 10,000 પ્લસ છે, આના 9,000 કેવા છે? માઇનસ છે. તો 10,000 માંથી 9,000 બાદ કરીએ તો આપણને 10,000 માંથી આપણે આ 9,000 બાદ કરીએ તો આપણને 0 બરાબર શું મળશે? 1,000 માઇનસ શું મળશે? 0.2x. હવે 0.2x આ બાજુ આવી જાય એટલે શું મળશે? પ્લસ 0.2x બરાબર 1,000. હવે આ ક્યાં વહી આના છેદમાં? તો x બરાબર કેટલા મળશે આપણને? 10,000 સોરી 1,000 ભાગે કેટલા કરશું આપણે? 0.2. તો 1,000 ભાગે આપણે 0.2 કરશું એટલે આપણને કેટલા મળશે? 5,000. તો કેટલા રેફ્રિજરેટર નું ઉત્પાદન કરશે? 5,000. આ મળી ગયા આપણને x ની કિંમત. એટલે કે બીજી જે શરત છે આપણી d નો સ્ક્વેર ગુણ્યા p અને અહીંયા d ગુણ્યા x નો સ્ક્વેર નાના છે શું આવવું જોઈએ? 0. તો અહીંયા આપણે દ્વિતીય વિકલન મેળવીએ તો આનું દ્વિતીય વિકલન મેળવશું કેનું? આનું. તો આપણને જવાબ શું મળશે? માઇનસ 0.2. એનો મિનિંગ કે આના બરાબર જે કિંમત મળે છે હા ડીપી નો d નો સ્ક્વેર છેદમાં dx નો સ્ક્વેર એની કિંમત કેવી મળે છે? માઇનસ 0.2. એટલે કે 0 કરતા કેવી છે? નાની છે. સમજાય છે? તો આ તો આપણો પ્રશ્ન નંબર 51. હવે જોઈએ પ્રશ્ન નંબર આ તો આપણું વિભાગ ડી નું સંપૂર્ણ સોલ્યુશન મોસ્ટ ટાઈમથી દાખલાઓ. તો આ દાખલાઓ તમારે લખી નાખવાના છે, ઉતારી નાખવાના છે. આ બોર્ડની એક્ઝામમાં મોસ્ટ ટાઈમથી છે. આ જ પ્રકારના દાખલા તમારે પૂછાશે 100%. બરાબર. તો જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડિયો લાઈક કરજો અને આગળ શેર કરજો. હવે આપણે બીજા પ્રશ્નપત્રનો વિભાગ ડી જોશું. પહેલા સૌપ્રથમ આપણે બધા છ પ્રશ્નપત્રનું શું કરશું? વિભાગ ડી નું સોલ્યુશન કરશું. તો જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો પહેલા તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને મોસ્ટ ટાઈમથી દાખલાઓ તમને ચેપ્ટર વાઇઝ મળી રહેશે.